લખતર શહેરમાં લીલી શાકભાજીનું માર્કેટમાં આગમન. લખતર શહેરની મુખ્ય શાક માર્કેટમાં લીલા શાકભાજીનું આગમન. સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીરે ધીરે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ બાદ શિયાળાની ઠંડીનો ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શિયાળાની ઋતુનો મુખ્ય ખોરાક ઓળો અને રોટલાની સિઝન આવતા સ્વાદ સોગીનો ગૃહિણીઓ ખુશખુશાલ થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરની મુખ્ય શાક માર્કેટમાં શિયાળાની જમાવટ સાથે લીલા શાકભાજીની આવક થતા નોંધપાત્ર રીતે ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ધીમી ગતિએ વધતી ઠંડીમાં રીંગણાનો ઓળો અને ઊંધિયાની મોસમ જામી રહી છે. આ અંગે શિયાળો શક્તિ સંચયની ઋતુ મનાય છે. આ સિઝનમાં ધીમે ધીમે લખતરની શાક માર્કેટમાં લીલા શાકભાજીની ધીરે ધીરે આવક થતા નોંધપાત્ર રીતે ભાવોમાં પણ ઘટાડો જોવા મળતા ગૃહિણીઓ પર હાશકારો અનુભવી રહ્યા છે. ત્યારે લીલા શાકભાજી સાથોસાથ ઠંડીની મોસમ ખીલતા કોબી, ફુલાવર, લીલી ડુંગળી, લીલું લસણ, રીંગણા, પાપડી, વાલોર, દૂધી, લીલી તુવેર, ટિંડોરા, લીલી હળદર સહિત વિવિધ પ્રકારની લીલાછમ તાંદરીઓ, મૂળા, મેથી, પાલક સહિતના ભાજીની પણ આવક જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરી સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે શિયાળાની ઋતુમાં લીલી ભાજી આરોગવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે દિવાળી તહેવારો બાદ લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ધીરે ધીરે ગુલાબી ઠંડીનું આગમન થતા મોસમ ખીલી રહી છે. ત્યારે વહેલી સવારે તેમજ સાંજના સમયે ફૂલ ગુલાબી ઠંડીની જિલ્લાવાસીઓ અનુભવ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.